નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અંગ્રેજીમાં ધોરણ 7 યુનિટ 1 ના ગ્રામરનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ વાક્યરચના. તો વાક્યરચનામાં સાદો ભૂતકાળ. તો જોઈએ સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. તો ચલો ભૂતકાળ, સાદા ભૂતકાળની વાક્યરચના શું થઈ? સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. અને જો આપણે તેમાં પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો આગળ આવશે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે સબ્જેક્ટમાં શું આવી શકે? જો હવે વાક્યરચનાને સમજવાની કોશિશ કરીએ તો સબ્જેક્ટમાં શું આવી શકે છે? આઈ, વી, યુ, તે, હી, સી, ઈટ અથવા કોઈ એક અથવા તો એક કરતાં વધારે નામ સબ્જેક્ટમાં આવી શકે છે. V2 એટલે શું થશે? V2 એટલે થશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચલો V2માં ફેરફારો કયા કયા થઈ શકે? ખાલી આપણે જનરલ નોલેજ માટે સમજી લઈએ. તો V2માં જે ફેરફાર થાય છે તે નિયમિત રીતે ઈડી પ્રત્યય લગાડવામાં આવે, અને સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવીને ઈડી પ્રત્યય લગાડવું. પછી V1માં અંતે સ્વર પ્લસ વાય હોય તો ઈડી પ્રત્યય લગાડવો. V1માં અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયને કાઢીને ઈડી પ્રત્યય લગાડવો. અંતે એલ હોય તો ડબલ એલ કરીને ઈડી પ્રત્યય લગાડવું. આ જે બધા છે તે નિયમિત રૂપમાં થતા ફેરફારો છે. હવે હું તમને બીજું એક ઉદાહરણ આપું છું. ચલો એક શબ્દ લઈએ આપણે ગો, બરાબર? તો ગોનું ભૂતકાળનું રૂપ તો વેન થશે, એટલે આ રીતે ફેરફાર એ જે થાય એને કહેવામાં આવશે અનિયમિત રૂપ. અને પાછળ ખાલી ઈડી લાગે છે તો એને કહેવામાં આવશે નિયમિત ફેરફાર. ચલો હવે વાત કરીએ WH ક્વેશ્ચન્સની. તમે આગળના ધોરણમાં ભણી ગયા હશો, છતાં આપણે રિવિઝન કરીએ. WH ક્વેશ્ચન્સમાં સૌથી પહેલું જોઈએ હુ એટલે કે કોઈ જ્યારે વ્યક્તિની વાત કરવામાં આવે. ચલો હુ એટલે કે જ્યારે પણ કોઈ વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે સવાલ, જ્યારે કોઈ વ્યક્તિની વાત કરવામાં આવશે ત્યારે આવશે હુ. જ્યારે આપણે કોઈ વસ્તુની વાત કરીએ, વસ્તુ વિશે પૂછતા હોઈએ ત્યારે આવશે વોટ. જ્યારે આપણે કોઈ જગ્યા કે સ્થળ વિશે પૂછતા હશે ત્યારે આવશે વેર. જ્યારે સમયની વાત કરવામાં આવે ત્યારે આવશે વેન. અને વાય એટલે કે શા માટે, કેમ, તેવા સવાલ હોય ત્યારે આવશે વાય. ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે વાલ્મીકી રોટ રામાયણ. જો આ રામાયણ નહીં વંચાશે, રામાયણ વંચાશે, બરાબર? રામાયણ એક મહાન ગ્રંથ કે એ રીતનું છે, બરાબર? તો એના માટે શું આવશે? કોઈ મહાન શબ્દો, કોઈ મહાન વસ્તુ હોય કોઈ પણ, તો એના નામની પાછળ એ પ્રત્યય લાગે છે, બરાબર? પણ એ જે લાગે એ સાયલેન્ટમાં હોય છે. ચલો હુ રોટ રામાયણ. હવે જો ધ્યાન આપો, આ જે WH ક્વેશ્ચનમાં વાલ્મીકી છે, બરાબર? વાલ્મીકી કોઈ વ્યક્તિનું નામ થયું. મેં તમને ઉપર જ કીધું, જ્યારે કોઈ વ્યક્તિની વિશે વાત કરવામાં આવે ત્યારે શેનાથી સવાલ પૂછશો? વુથી, બરાબર? તો લખી દીધું આપણે, વુથી લખી દીધું. હુ રોટ રામાયણ, પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય જો, માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. હવે આમાં જો અ બાઇસિકલની નીચે અંડરલાઇન છે. અ બાઇસિકલ એક વસ્તુ થઈ, વસ્તુ માટે શું આવશે? તો વોટથી સવાલ પૂછવાનો. વોટ એટલે શું? હવે એમ કહે છે કે મારા પિતાજી મારા માટે બાઇસિકલ લાવ્યા. તો આપણે સવાલ એ રીતે પૂછી શકીએ કે તારા પિતાજી તારા માટે શું લાવ્યા? તો જો વોટથી સવાલ પૂછવાની શરૂઆત કરી. આપણે ઉપર જ જોયું વાક્યરચના જોઈ, તો વાક્યરચના શું હતી? ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ પ્રશ્ન ચિહ્ન હતી. તો અહીંયા આપણે શું લખશું? વોટ ડીડ યોર ફાધર બાય ફોર યુ. તો અહીંયા આપણે શું લખી દીધું? શરૂઆતમાં વોટ લખી દીધું, પછી ડીડ લખી દીધું. માય ફાધરનું થઈ જશે યોર ફાધર. યોર ફાધર બાય ફોર યુ. બાઉટનો થઈ જશે બાય. જો આ BOUGHT જે સ્પેલિંગ છે બાઉટ, તો એ અનિયમિત રૂપ છે, બરાબર? ચલો આગળ આપણે જોઈએ. હવે ચલો ત્રીજો એક્ઝામ્પલ છે. જો તે સ્ટેડ ઇન અ ગેસ્ટ હાઉસ. તો હવે આમાં જો ધ્યાન આપજો, આમાં સ્ટેડ શબ્દ છે V2 છે, બરાબર? હવે ઇન અ ગેસ્ટ હાઉસ, ગેસ્ટ હાઉસ શું થઈ? એક જગ્યા થઈ. જગ્યા માટે મેં તમને કીધું તો જગ્યા માટે શું આવશે? વેર આવશે, બરાબર? તો હવે જો પહેલાં લખી દીધું વેર, પછી V2 છે તો આપણે શું કરવાનું? ડીડ અને V1, બરાબર? V2નું શું થઈ જશે? જો વાક્યરચનામાં જો ડીડ અને V1 થશે તો શું આવશે? કે વેર ડીડ ધે સ્ટે? ધ પિલગ્રિમ્સ રીચ અંબાજી એટ 7 PM. તો શું કહે છે કે દર્શાળુઓ 7 વાગે અંબાજી પર પહોંચે, યાત્રાળુઓ, બરાબર? તો જો એટ 7 PM ની નીચે અંડરલાઇન છે. એટ 7 PM એટલે કે શું થયું? સમયની વાત કરી તો આપણે લખી દીધું વેન. પછી જો રીચ,
ઈડી વાળું રૂપ છે એટલે આપણે આગળ ડીડ મૂકવું પડે. કોઈ વોઝ વર એમ ઇઝ આર વાળું કોઈ રૂપ નથી એટલે એ મૂકતા નથી. જો એ હોત તો આમાં ડીડ ને એવું કાંઈ આવતે પણ નહીં. તો આપણે લખી દીધું વેન ડીડ ધ પિલગ્રીમ્સ રીચ અંબાજી. પાંચમું વાક્ય જો વી એટ પકોડા ઇન ધ કેન્ટીન. તો હવે આમાં શું આવશે કે જો ધ્યાન આપજો, શું કહે છે, પકોડાની વાત કરે બરાબર કે પકોડા ખાધા. તો પકોડા તો વસ્તુ થઈ ગઈ એટલે સવાલ શેનાથી પૂછવાનો, વોટથી. તો વોટ ડીડ વીનું થઈ જશે યુ. આ ઉપર આપણે વાત કરી બરાબર કે અમે, સવાલ શું થયો કે અમે કેન્ટીનમાં પકોડા ખાધા હતા. તો તમને સવાલ શું પૂછી શકે કે તમે કેન્ટીનમાં શું ખાધું હતું. તમે કહો છો અમેથી, પણ જ્યારે તમને સામેવાળો વ્યક્તિ પૂછે ત્યારે શું કહેશે, તમે કહેશે બરાબર. એટલે એ રીતના કરીને સવાલ પૂછશે કે અમે કેન્ટીનમાં પકોડા ખાધા હતા. તો સામેવાળો વ્યક્તિ શું પૂછશે કે તમે કેન્ટીનમાં શું ખાધું હતું એમ. તો જો વોટ ડીડ યુ ઈટ ઇન ધ કેન્ટીન. એટલું થઈ ગયું ઈટ અને આગળ શું આવી ગયું, ડીડ. આ રીતના બધામાં ફેરફાર છે. અર્જુન વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ ટુ પોસ્ટ લેટર. તો વોટ ડીડ અર્જુન ગો, વાય ડીડ અર્જુન ગો ટુ ધ પોસ્ટ ઓફિસ ટુ પોસ્ટ લેટર. અર્જુન શેના માટે ગયો હતો, આપણે એ રીતે પોસ્ટ ઓફિસ શેના માટે ગયો હતો એ રીતનું વાક્ય બની શકે. એટલે શું આવશે, વાય ડીડ અર્જુન ગો ટુ ધ પોસ્ટ ઓફિસ. જો એ ધ્યાન આપો. સાતમું, તેજસ્વીની ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. જો એ સાતમામાં જો તમને કીધું છે વૂથી સવાલ બનાવો, શેનાથી કીધું છે કે વૂથી સવાલ બનાવો. તો તેજસ્વીની ફાધર, તો તેજસ્વીની ફાધર, તેજસ્વીનીના પપ્પાએ તેને સાયકલ ગિફ્ટ આપી બરાબર. આ રીતનું વાક્ય છે. તો તેજસ્વીની ફાધર કોઈ વ્યક્તિનું નામ થયું, વુ એટલે વ્યક્તિનું નામ બરાબર. તો વ્યક્તિનું નામ કાઢીને તમારે શું લખવું પડશે, વુ. વુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. પછી જો બીજું વાક્ય જો પ્રદીપ મીટ હિમ ઇન ધ માર્કેટ ટુડે મોર્નિંગ. ચલો વેર, ક્યાં મળ્યા, તો ઇન ધ માર્કેટ. તો સવાલ શું બનશે કે વેર ડીડ પ્રદીપ. ચલો આમાં મીટ હતું, V2 હતું, તો V2નું શું થશે, V1 થશે. તો મેટ હિમ ટુડે મોર્નિંગ. પછી જો બીજું વાક્ય જો રીમા વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય ટોમેટોઝ. તો વાય. ચલો શેના માટે ગઈ હતી, ટુ બાય ટોમેટોઝ, ટોમેટો ખરીદવા બરાબર, ટામેટા ખરીદવા એમ. ટુ બાય ટોમેટો શબ્દની જગ્યાએ શું લખશું આપણે, વાય ડીડ રીમા ગો ટુ ધ માર્કેટ. તો શું થઈ ગયું, ટુ બાય ટોમેટોઝ બરાબર. તો એની જગ્યાએ આપણે શું કરી નાખ્યું, જે આ વાય શબ્દ હતો ટુ બાય ટોમેટોની જગ્યાએ લખી દીધું વાય. પછી ડીડ, પછી રીમા વેન્ટનું થઈ જશે ગો ટુ ધ માર્કેટ. પછી જો બીજું વાક્ય જો ઇરફાન કેમ બેક હોમ એટ 5:30 PM. શું કહે છે કે ઇરફાન 5:30 ઘરે આવ્યો. તો એટ 5:30 PM છે બરાબર, સમયની વાત કરીએ એટલે શું આવશે, વેન ડીડ ઇરફાન કેમ બેક હોમ. પાછળ પ્રશ્નાચિહ્ન. અવર ઇંગ્લિશ ટીચર ટોટ અસ અ સિમ્પલ પાસ્ટ ટેન્સ ટુડે. અમારા અંગ્રેજીના શિક્ષકે અમને સાદો ભૂતકાળ શીખવાડ્યો હતો આજે. કે આજે અમારા અંગ્રેજીના શિક્ષકે અમને સાદો ભૂતકાળ શીખવાડ્યો હતો. તો તમે સવાલ શું બનાવી શકશો કે શું શીખવાડ્યું હતું, તો સાદો ભૂતકાળ. તો વોટ ડીડ અવર ઇંગ્લિશ ટીચર ટીચ ટુડે. તો આમાં થોટનું શું થઈ ગયું, ટીચ થઈ ગયું બરાબર. તો આ રીતનામાં ફેરફાર છે. હવે જો બીજો ટોપિક જો રેખાંકિત શબ્દને બદલે કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને નકાર વાક્ય બનાવો. નકાર વાક્યની વાક્ય રચના શું થાય, જો સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ, સાદા ભૂતકાળની વાક્ય રચના વિધાન વાક્યની બરાબર. વિધાન વાક્ય અથવા તમે હકાર વાક્યને કહી શકો છો. હવે જો નકાર વાક્યની વાત કરવામાં આવે તો નકાર વાક્યમાં શું થશે, સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. તો પહેલું વાક્ય શું થયું, ડૉક્ટર શર્મા ઓપરેટ અપોન ધ પેશન્ટ્સ. તો આમાં જો એમાં લખ્યું છે ડૉક્ટર ગુપ્તા. તો નકાર વાક્યની વાક્ય રચના જો સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ છે હકાર વાક્યની, તો નકાર વાક્યની શું થશે, સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. તો આમાં શું થશે, ડૉક્ટર શર્માની જગ્યાએ તમે શું લખી શકો છો, ડૉક્ટર ગુપ્તા બરાબર. પછી ડીડ નોટ, પછી V1નું. ચલો તો શું કહે છે, ડૉક્ટર શર્માની જગ્યાએ તમારે શું લખવું પડશે, ડૉક્ટર ગુપ્તા. પછી જો વાક્ય રચના જો ડીડ નોટ, તો ડીડ નોટ લખી દીધું બરાબર. પછી V2નું શું કરી નાખવાનું, V1 એટલે ઓપરેટેડ ઈડી વાળું રૂપ છે તો ઈડી કાઢી નાખવાનું, ઓપરેટ અપોન ધ પેશન્ટ્સ. પછી જો બીજું વાક્ય જો વ્યોમ કેમ ઇન ટાઈમ બરાબર, કેમ ઇન ટાઈમ તો લેટ શબ્દ છે તો વ્યોમ. પછી જો વાક્ય રચનામાં જો ડીડ નોટ, તો ડીડ નોટ મૂકી દીધું. પછી કેમનું થઈ ગયું કમ, અને ઇન ટાઈમનું શું થઈ ગયું, લેટ.
પછી આઈ ટુક પાર્ટ ઇન ધ બાઇસિકલ રેસ. તો આમાં શું લખ્યું છે? હોર્સ રેસ. તો જો આઈ સબ્જેક્ટ મૂકી દીધો, પછી ડીડ નોટ મૂકી દીધું, પછી ટુકનું થઈ ગયું ટેક. પછી પાર્ટ ઇન હોર્સ રેસ. જો ચોથું વાક્ય જો, હી ડ્રુ અ પિક્ચર ઓફ એન એલિફન્ટ. તેમાં લખ્યું છે કેમલ. તો હી ડીડ નોટ ડ્રો અ પિક્ચર ઓફ અ કેમલ. તો એ રીતનું થયું આમાં વાક્ય. જો પહેલાં તો ઈ સબ્જેક્ટ હતો, પછી ડ્રુ છે, બરાબર. પછી તો ડીડ નોટ મૂકવાનું આવશે, પછી ડ્રુનું થઈ ગયું ડ્રો અ પિક્ચર ઓફ અ કેમલ. પછી પાછું વાક્ય જો, અશોક લવ આશા. તો આમાં શું આવશે? કે અશોકની જગ્યાએ કીધું છે રાહુલ મૂકો. તો રાહુલ ડીડ નોટ લવ આશા. તો આ રીતનું વાક્ય થયું. હવે જો છોકરાઓ, તમારી જે ગ્રામરની બુક છે, બરાબર, તો આની જે પાછળનો લેક્ચર છે, પાછળના લેક્ચરમાં આપણું જેટલું હોમવર્ક છે, હોમવર્ક તમને કીધું છે, બરાબર. તો આમાં ગ્રામરની બુકમાંથી જેટલા ટોપિક કવર થયા હોય તો એ તમારે કમ્પલસરી લખવાના છે.